જય રણછોડ મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। મિત્રો અત્યારે ડાકોરના રેલવે સ્ટેશન ઉપર ઊભો છું। મારે આણંદ જવું છે। આણંદમાં મારા મોટા પપ્પાની છોકરી ઈલાબેનના ઘરે લગ્ન છે, સગાઈ છે, બે ફંક્શન છે, તો હું આણંદ જઈ રહ્યો છું। ડાકોરના રેલવે સ્ટેશન ઉપર છું। મેં ટિકિટ લઈ લીધી છે, 10 રૂપિયાની ટિકિટ છે। 2 વાગે અત્યારે ટ્રેન આવવાની છે। તો મિત્રો સૌથી પહેલાં હું ડાકોરથી આણંદ જઈશ રેલવેમાં, ટ્રેનમાં, અને તૈયાર જઈને રિક્ષા પકડીને હું મોટા બજાર ઇસ્કોન વલ્લભ વિદ્યાનગર મંદિરમાં જઈશ। ઇસ્કોન વલ્લભ વિદ્યાનગરમાં હું કનેક્ટેડ છું, ત્યાં મેં સેવા આપેલી છે, તો ત્યાં ગેસ્ટ હાઉસમાં રોકાવાનો છું। અને પછી ત્યાં આગળ મારી બેગ, મારો સામાન મૂકીને હું ચાલ્યો જઈશ મારા બેનના ઘરે। ત્યાં આણંદ સગાઈમાં ભૂમિની સગાઈ છે, તો ચલો જઈએ આણંદ। તો અત્યારે આપણે ડાકોર ટ્રેનમાં બેસી ગયા છે। પૂનમ છે, બહુ જોરદાર પબ્લિક છે। આપણે સીટ મળી ગઈ છે બારી વારી, તમે જોઈ શકો છો। બહુ જોરદાર પબ્લિક છે, ભાગમ ભાગ થઈ રહી છે। પૂનમ છે, પૂનમ ડાકોરમાં। તો મિત્રો અત્યારે આવી ગયો છું આણંદના રેલવે સ્ટેશન ઉપર। અત્યારે બહાર નીકળીશ અને પછી રિક્ષામાં બેસીશ અને જતો રહીશ ઇસ્કોન મંદિર। સામાન મૂકીશ પછી જતો રહીશ બેનના ઘરે। તો ચલો જઈએ। તો મિત્રો અત્યારે પહોંચી ગયો છું વિદ્યાનગર, જઈ રહ્યો છું ઇસ્કોન મંદિર। તો મિત્રો અત્યારે હું પહોંચી ગયો છું ઇસ્કોન મંદિર વલ્લભ વિદ્યાનગર। ભગવાનની કૃપાથી આપણને રહેવા માટે રૂમ મળી છે। અહીંયા મેં સેવા આપેલી છે। બહુ સારા રિલેશન છે, આ મારું એક ઘર જ છે એવું કહી શકો તમે। તો આ રીતે ગેસ્ટ હાઉસ છે, 3જા માળે આપણી રૂમ છે, તમે જોઈ શકો છો। આ રીતે આપણને રૂમ મળી છે। અહીંયા આગળ બાલ્કની છે। તો અત્યારે હું નીકળી જઈશ ફટાફટ બેનના ઘરે। બનેવી કહેશે કઈ પહોંચ્યો, તો ચલો જઈએ। તો મિત્રો અત્યારે વિદ્યાનગરમાં છું અને જઈ રહ્યો છું પીવીઆર મોલ। પીવીઆર મોલ જે છે એની પાછળ જ મારા બેનનું ઘર આવ્યું છે। પીવીઆર મોલ જઈને હું બેનના ઘરે ફોન કરીશ કોઈ લેવા આવતું હોય તો। તો આજે 2જા મહિનાની 1લી તારીખ 1 ફેબ્રુઆરી સગાઈ છે, ભૂમિની સગાઈ છે। પછી કાલે જમણવાર છે અને 3જી તારીખે યશનું લગ્ન છે, ભાણિયાનું। તો ચલો જઈએ। તો મિત્રો અત્યારે પહોંચી ગયો છું પીવીઆર મોલ। એમના ઘરે ફોન કરીશ, કોઈ આવતું હોય લેવા તો જઈશ એમની જોડે, નહીં તો ચાલી નાખીશ। આ સામે છે પીવીઆર મોલ। તો અત્યારે બેનના ઘરે જઈ રહ્યો છું। બેનના ઘરે ફોન માર્યો, હિતેશભાઈ આપણને લેવા આવ્યા છે। હરી હરી, તો ચલો જઈએ। તો મિત્રો પહોંચી ગયો છું બેનના ઘરે, શિવનગર સોસાયટી। શું આપણે એરિયાનું નામ શું છે? જૂના મોગરી રોડ, શિવનગર સોસાયટી। ઓકે, તો આપણા યશ છે, એમનું લગ્ન છે 3જી તારીખે। અત્યારે એમની નાની બેન ભૂમિની સગાઈ છે, તો આપણે આવી ગયા છે સગાઈમાં। સામેવાળા આવી રહ્યા છે, જોરદાર મંડપ સજાયો છે। આ છે આપણા ભાણિયા। ભૂમિની સગાઈમાં તમારું સ્વાગત છે। ભૂમિની સગાઈ છે, ભૂમિ બ્યુટી પાર્લર ગઈ છે તૈયાર થવા માટે। યશ જે છે એમને બુલેટ પર લેવા જઈ રહ્યા છે, તો જોરદાર ભૂમિની એન્ટ્રી થવાની છે, જોરદાર।
જય માતાજી મિત્રો, હું છું આપનો સોમલો અને અમારા છે વાઇફ રેખલી. તમે અમારા કોમેડી વિડીયો જોતા હશો. આ વિપુલભાઈ છે ડાકોરથી, જે મસ્ત મજાના વ્લોગ બનાવે છે. તો એમની ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો, એમને પણ સપોર્ટ કરતા રહેજો. જય માતાજી. તો અત્યારે પહોંચી ગયો છું મારા બેનના ઘરે. આ મારા ઈલાબેન છે, આ મારા બનેવી છે, આમનું આ સપરિવાર છે, બધા મહેમાન છે, તમે જોઈ શકો છો. બધા ભૂમિ અને યશને આશીર્વાદ આપો. હરી બોલ. તો આ છે અમારા ભાણીબેન ભૂમિબેન, એમની આજે સગાઈ છે. જોરદાર એ તૈયાર થયા છે અને એમને બુલેટ પર બી જોરદાર એન્ટ્રી કરી, તમે જોઈ શકો છો. ભૂમિની સગાઈ છે અને આ ધવલ છે એમના હસબેન્ડ, તમે જોઈ શકો છો. ખૂબ સુંદર છે અમારા જમાઈ. તો અત્યારે ભૂમિ જે છે એ અત્યારે એમના હસબેન્ડ સાથે જોરદાર ફોટા પડાઈ રહી છે, તમે પાછળ જોઈ રહ્યા છો. તો મારી ભાની ભૂમિની સગાઈ છે અને અત્યારે રિંગ પહેરાવવાની રસમ થશે. તો ફાઇનલી ભૂમિની સગાઈ થઈ ગઈ. ભૂમિ અને અમારા જમાઈ ધવલ બંનેને ખૂબ ખૂબ અભિનંદન, આશીર્વાદ પાઠવીએ છીએ. ખૂબ ખૂબ જીવનમાં સંસારમાં આગળ વધે અને ભગવાનના આશીર્વાદ મળે, એમને ભક્તિ મળે એવી આપણે પ્રાર્થના કરીએ છીએ અને ખૂબ ખૂબ ખુશ રહે એમને તમે પણ આશીર્વાદ આપો
અને સબસ્ક્રાઈબ કરીને મને પણ આશીર્વાદ આપો. થાકી ગયો છું. મારા ઇસ્કોન મંદિરની રૂમ ઉપર વલ્લભ વિદ્યાનગર પાછો આવી ગયો છું. બાઇક ઉપર આવ્યો તો જોરદાર અત્યારે મેં પ્રસાદ લીધો, પૂરી, શાક, ખીચડી. આઈ લવ ઇસ્કોન પ્રસાદ. તરસ લાગી છે, પાણી પીવું પડશે.